હેલો હેલો હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. મારું નામ છે દેવ પટેલ અને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ડિપ્લોમા ફર્સ્ટ યર અથવા તો ફર્સ્ટ સેમમાં સ્ટડી કરતા હોય તો તમારા માટે આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. બરાબર, આ વિડીયો જીટીયુમાં ભણતા સાથે સાથે અધર યુનિવર્સિટીઝમાં ભણતા દરેક સ્ટુડન્ટ માટે કામનો વિડીયો રહેવાનો છે. તો ફટાફટથી પહેલા તો વિડીયો શરૂ કરતા પહેલા તમે વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને સાથે સાથે પોતાના બધા જ મિત્રોને શેર કરી દો જે ડિપ્લોમામાં ફર્સ્ટ યરમાં ભણતા હોય. બરાબર, સરસ મજાનો વિડીયો છે. આજે આપણે શું શીખવાના છીએ? તો ભાઈ ડિપ્લોમામાં એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે એપ્લાઇડ ફિઝિક્સ. બરાબર, ચાહે તમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હોય ચાહે ઇંગ્લિશ મીડિયમથી કરતા, તમારા બંને માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એપ્લાઇડ ફિઝિક્સ જે સબ્જેક્ટ આવે છે એમાં પહેલું ચેપ્ટર છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એકમો અને માપનો. આ ચેપ્ટરમાંથી મિડ સેમમાં અને યુનિવર્સિટીની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, તો ખાસ ધ્યાન આપજો. આજનો જે આપણો લેક્ચર ખરો, આજનો જે વિડીયો ખરો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જવાનો છે. એના પહેલા બીજી એક વસ્તુ, જો તમે ડિપ્લોમામાં ભણતા હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક જે ખરી એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ફટાફટથી આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. ફ્રી ઓફ ચાર્જ તમને જોઈન થવા મળશે. પણ એનો ફાયદો શું થશે? તો આ પ્રકારના રેગ્યુલર તમને વિડીયોઝ મળતા રહેશે, તમને એક્ઝામ્સની અપડેટ રેગ્યુલર મળતી રહેશે. સાથે સાથે ડિપ્લોમા ટુ ડિગ્રી માં જવા માટેની જે એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે DDCET, એના વિશેની માહિતી પણ તમને વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે. તો ફટાફટથી બેટા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સએપ ગ્રુપની, ફટાફટથી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. અને હવે સમય વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ છીએ. ચલો ભાઈ, જનરલ આપણે પેપર સ્ટાઇલની વાત કરીએ તો મોટા ભાગે જીટીયુમાં કેવા રીતનું પેપર રહેતું હોય છે? તો કે સર પહેલા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. બરાબર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂછાતી હોય છે. બરાબર, ટોટલ તમારા એપ્લાઇડ ફિઝિક્સની અંદર 5 ચેપ્ટર્સ છે. એમાંથી જે પહેલું ચેપ્ટર છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એકમો અને માપનો છે. એની અંદર 20 ખાલી જગ્યા પૂછાતી હોય છે. પછી ક્વેશ્ચન નંબર 1 તમારી ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે, ખાલી જગ્યા પૂરો. એના પછી ક્વેશ્ચન નંબર 2 to 5 જે ખરું, પ્રશ્ન નંબર 2 થી 5, એના 2 પાર્ટ હશે, 2 હિસ્સા હશે. પહેલો પાર્ટ હશે સેક્શન A અને બીજો પાર્ટ હશે સેક્શન B. સેક્શન A માં 3 માંથી કોઈ પણ 2 સવાલ કરવાના તમારે રહેતા હોય છે અને એ દરેકના તમને કેટલા માર્ક મળતા હોય છે બેટા? તો 2 માર્ક મળતા હોય છે. બરાબર, અથવા તો અહીંયા ભૂલ છે, ટોટલ તમને 3 માર્ક મળતા હોય છે. ખાસ ભૂલ હશે. બરાબર, દરેક પ્રશ્નના તમને 3 માર્ક, એટલે ટોટલ 6 માર્કનો સેક્શન 1 થાય. ને એ જ રીતે સેક્શન B જે ખરો, સેક્શન B જે ખરો એમાં પણ તમારે 3 માંથી તમારે 2 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના રહેતા હોય છે અને એમાં પણ તમને એક પ્રશ્નના 4 માર્ક મળે છે. તો ફરીથી એકવાર 20 ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાશે, ખાલી જગ્યા. પછી દરેક પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 5, દરેક પ્રશ્નના 2 સેક્શન હશે, સેક્શન A, સેક્શન B. દરેકની અંદર તમારે 3 માંથી 2 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના હશે. જો સેક્શન A હોય તો એમાં તમને દરેક પ્રશ્નના 3 માર્ક મળશે અને જો સેક્શન B હોય તો એમાં તમને દરેક પ્રશ્નના 4 માર્ક મળશે. આ રીતની જનરલ પેપર સ્ટાઇલ રહેતી હોય છે. ચલો બેટા, હવે આપણે આગળ વધીશું. તો સૌથી પહેલા તો કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે? તો ક્વેશ્ચન 1 ની વાત કરીએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા પૂરવામાં તો સર ગમે ત્યાંથી પૂછાય, પણ તોય મેઇન 3 ટોપિક એવા છે જ્યાંથી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ તમને પૂછાતી હોય છે અને બહુ જ ઇઝી પૂછાતી હોય છે. જેમાં પહેલું છે SI યુનિટ્સ, SI એકમો. બરાબર, ડિરાઇવ્ડ અને ફંડામેન્ટલ, સાધિત અને મૂળભૂત બંને એકમો યાદ કરવાના અને એના ખાસ તમારે સંજ્ઞાઓ પણ તૈયાર કરી લેવાની. ઓકે, સાથે સાથે સિગ્નિફિકન્ટ ફિગર, સાર્થક અંકો. તમને ઘણીવાર શું થાય કે આંકડા આપી દે અને પછી કે આમાંથી સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા છે, સાર્થક અંકો કેટલા છે, તો તમને ખબર પડવી જોઈએ. એ પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યામાં પૂછાય છે. અને વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે. બરાબર, એના પણ સવાલો પૂછાતા હોય છે. અહીંયા હું તમારા માટે કેટલાક ઉદાહરણ લઈને આવ્યો છું. આ બધા બેટા PYQs છે, આગળના વર્ષોમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. જો તો આ બધું ખાલી જગ્યામાં જીટીયુના પેપરમાં પૂછાયેલું છે. શું પૂછાયું છે? તો કે ભાઈ ડેશ ઇઝ ધ ડિરાઇવ્ડ યુનિટ ઓફ SI મેઝરિંગ સિસ્ટમ. SI માપન પદ્ધતિમાં સાધિત એકમ કયો છે? બરાબર, અથવા તો મૂળભૂત એકમ પણ ક્યાંક પૂછ્યો હશે કદાચ. જુઓ, વર્કનો, કાર્યનો એકમ પણ પૂછ્યો છે તમને, યુનિટ પૂછ્યો છે. બરાબર, તો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. સિગ્નિફિકન્ટ ફિગર, સાર્થક અંકોનો અહીંયા આગળ પ્રશ્ન ખાલી જગ્યા પૂછાયેલી છે.
વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, એના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ રીતના પ્રશ્નો ખાસ બેટા તમારે તૈયાર કરીને જવાના થતા હોય છે, પ્રેક્ટિસ કરીને જવાની. બરાબર. ક્વેશ્ચન 1 તો તમારો થઈ ગયો. બીજું છે ક્વેશ્ચન નંબર 2. હવે ક્વેશ્ચન નંબર 2 જે ખરો પ્રશ્ન નંબર 2 એમાં બે સેક્શન હશે, સેક્શન A, સેક્શન B. સેક્શન A માં 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 અટેમ્પ્ટ કરવાના, એક પ્રશ્નના 3 માર્ક છે. અને સેમ સેક્શન B એમાં પણ કોઈ પણ જે 3 ક્વેશ્ચન છે એમાંથી 2 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે, એના પણ પર ક્વેશ્ચન 4 માર્ક તમને મળવાના છે. કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે ભાઈ જોઈ લો. અગેન ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ ધેર યુનિટ્સ, મૂળભૂત ભૌતિક રાશિઓ અને એના એકમો. બરાબર. 7 આ મૂળભૂત ભૌતિક રાશિ છે, 7 ફંડામેન્ટલ ફિઝિકલ યુનિટ્સ છે. બરાબર. ફિઝિકલ ક્વોન્ટિટીઝ તો એ ખાસ તૈયાર કરી લેવાની. એરર્સ, ત્રુટી, જેટલા પણ ટાઈપની એરર્સ તમારે ખાસ તૈયાર કરી લેવાની આપેલી હોય. ન્યુમેરિકલ્સ દાખલા પૂછાતા હોય છે, ખાસ કરીને વર્નિયર કેલિપર્સના ને એ બધાના. આગળ આપણે જોઈએ કેવા દાખલા પૂછાય છે. અને ડાયાગ્રામ્સ, આકૃતિ પણ પૂછાતી હોય છે વર્નિયર કેલિપર્સની ને એ બધાની. જો અહીંયા આગળ કેટલાક ક્વેશ્ચન્સ તમારા માટે મેં મૂક્યા છે. અગેન PYQs છે, આગળ ઓલરેડી GTU ની એક્ઝામમાં ને બીજી યુનિવર્સિટીઝની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, જે મેં અહીંયા તમને દર્શાયા છે. જેમ કે એક નાનકડો ન્યુમેરિકલ છે, દાખલો છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો. બરાબર. પછી ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, મૂળભૂત ભૌતિક રાશિઓ છે. ડાયાગ્રામ પૂછ્યો છે, આકૃતિ પૂછી છે વર્નિયર કેલિપર્સની. એન્ડ અગેન અમુક ક્વેશ્ચન્સ રિપીટ પણ છે. બરાબર. ટાઈપ્સ ઓફ એરર્સ, ત્રુટીના પ્રકાર જણાવો. તો આ દરેક પ્રશ્ન જે ખરા એ આ રીતે પૂછાતા હોય છે ક્વેશ્ચન નંબર 2 ની અંદર. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં શું પૂછાય છે? તો કે સર ક્વેશ્ચન નંબર 3 માં ન્યુમેરિકલ્સ પૂછાય, દાખલા. ક્વેશ્ચન નંબર 3 માં શું પૂછાય છે બેટા? ન્યુમેરિકલ્સ પૂછાય છે, દાખલા પૂછાય. જો અહીંયા વર્નિયર કેલિપર્સનો આપ્યો છે, પછી અહીંયા આગળ તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? તો એરર્સ એટલે કે ત્રુટી કેલ્ક્યુલેટ કરવાની છે. તો આ પ્રકારના દાખલા પણ પૂછાતા હોય છે. બરાબર. તો ખાસ ક્વેશ્ચન નંબર આમ તો જોવા જઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા પૂરો. 3 માર્કના પ્રશ્નો છે, 3 માર્ક ક્વેશ્ચન્સ, અને 4 માર્કના પ્રશ્નો છે, 4 માર્ક ક્વેશ્ચન્સ. આટલું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કારણ કે ક્વેશ્ચન નંબર 2 to 5 ની વાત કરીએ, બધામાં ઓલમોસ્ટ જે પેપર પેટર્ન છે એ તો સેમ જ છે. દરેકની અંદર 3 માર્કના અને 4 માર્કના પ્રશ્નો મૂકેલા છે, બીજું કંઈ નથી. તો આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. IMP ટોપિક મેં તમને કહી દીધા કે ક્યાંથી કેવા પ્રકારના પ્રશ્ન આવી શકે છે, કેવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે, ખાસ તમારે તૈયાર કરી લેવાના. એની સાથે સાથે જો તમે ડિપ્લોમા ફર્સ્ટ યરમાં સ્ટડી કરી રહ્યા હોય તો ખાસ તમારા માટે અહીંયા આગળ કોર્સીસ ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યા છે. તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય કે તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, બંને માટે કોર્સીસ લોન્ચ થઈ ચૂક્યા છે. ઇન્ડિવિડ્યુઅલ કોર્સીસ છે. બરાબર. ગુજરાતી મીડિયમ માટે આખો કોર્સ અલગ છે, ઇંગ્લિશ મીડિયમ માટે આખો કોર્સ અલગ છે. બરાબર. સેમ 1 સેમ 2 ના કોર્સીસ અહીંયા આગળ અવેલેબલ છે. ખાલી આપણે ઓપન કરીએ એટલે જુઓ ધ્યાનથી. કોમ્બો કોર્સીસ પણ છે, જેમ કે જેને મેથ્સ 1 મોડર્ન ફિઝિક્સ અને ઇંગ્લિશ લેવું હોય તો એનો કોમ્બો કોર્સ છે. કોઈને મેથ્સ 1 બેઝિક કેમિસ્ટ્રી ઇંગ્લિશ અને એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એનો કોર્સ લેવો હોય તો એનો કોમ્બો પણ છે. બરાબર. સાથે સાથે ઇન્ડિવિડ્યુઅલ કોર્सेस પણ છે. જો આ બધા કોમ્બો કોર્સ છે, જ્યાં જ્યાં કોમ્બો લખેલું છે એ બધા કોમ્બો કોર્સ છે. મેથ્સ 1 ઇંગ્લિશ CPF BE મોડર્ન ફિઝિક્સ છે, મેથ્સ 1 ઇંગ્લિશ અપ્લાઇડ ફિઝિક્સ EG અને CM છે. તો આ બધા કોમ્બો કોર્સ છે. એની સાથે સાથે તમને અહીંયા આગળ શું જોવા મળશે? તો કે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ કોર્સ પણ તમને જોવા મળશે. એપ્લાઇડ ફિઝિક્સનો કોર્સ છે, DC સર્કિટનો કોર્સ છે, બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ છે, કન્સ્ટ્રક્શન મટીરિયલ, મોડર્ન ફિઝિક્સ છે, એના પછી કમ્પ્યુટર પ્રોગ્રામ છે. બરાબર. આ રીતના જુદા જુદા કોર્सेस તમને ઇન્ડિવિડ્યુઅલ પણ જોવા મળશે અને કોમ્બો પણ જોવા મળશે. આ ગુજરાતી મીડિયમનું છે, આવું ને આવું તમને ઇંગ્લિશ મીડિયમનું પણ જોવા મળશે. જો અહીંયા આગળ ડિગ્રી 1 યર. ઓકે, આપણે બેક જતા રહીએ પહેલા. યસ, ડિપ્લોમા ફર્સ્ટ યર ઇંગ્લિશ મીડિયમમાં જઈશું તો તમને ઇંગ્લિશ મીડિયમના કોર્सेस દેખાઈ જશે. સેમ 1 માં જઈએ તો સેમ 1 ના કોર્સ. બરાબર. આ બધા કોર્સ એના છે બેટા? ઇંગ્લિશ મીડિયમના. તો કોર્सेस લોન્ચ થઈ ચૂક્યા છે. તો તમે જે પણ યુનિવર્સિટીમાં ભણતા હોય એમાં એના સિલેબસને કમ્પેર કરીને તમે કોર્सेस લઈ શકો છો. આપણા કોર્सेस મોસ્ટલી ઓલ યુનિવર્સિટીઝ માટે હોય એ પ્રકારે જ ડિઝાઇન કરેલા છે કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં ભણતા હોય તો તમને વાંધો આવતો નથી, અને GTUમાં ભણતા હોય તો ચિંતા જ નથી. તો આવા જ મજેદાર વિડીયો જોઈએ છે કે નહીં, ખાસ કમેન્ટ કરજો કે તમારે ચેપ્ટર 2 નું IMP જોઈએ છે કે નથી જોઈતું. સાથે સાથે હું PYQs પણ પ્રોવાઈડ કરું છું. તો તમારું બંને કામ થઈ ગયું. તમને IMP પણ મળી રહ્યા છે અને PYQs પણ મળી રહ્યા છે. તો કમેન્ટમાં જણાવજો તમારે ચેપ્ટર 2 નું અપ્લાઇડ ફિઝિક્સનું IMP જોઈએ છે કે નથી જોઈતું. આવા જ બીજા સબ્જેક્ટના વિડીયોઝ જોઈએ છે કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો. વિડીયો ખાસ લાઈક કરી દેજો અને પોતાના બધા જ મિત્રોને શેર કરી દેજો. બાકી મળતા રહીએ આવા જ મજેદાર વિડીયોઝની સાથે. ટિલ ધેન બેટા ટાટા બાય બાય, ટેક કેર.